કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત જમીન સંપાદન ખરડાની સામે દેશભરમાં વિરોધનું વંટોળ ઉઠ્યો છે। ત્યારે આજે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। કેન્દ્રની કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા જમીન સંપાદન ખરડામાં મોટા ફેરફારો કરીને વર્તમાન એનડીએ સરકારે આ ખરડો બહુમતીના જોરે લોકસભામાં તો પસાર કરાવી લીધો છે। ત્યારે જો આ ખરડો અમલમાં આવશે તો દેશની ખેતી સાવ પડી ભાંગશે તેવો ભય કિસાન સંઘના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો। કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા આજે આવેદનપત્ર પાઠવાયું ત્યારે જિલ્લાભરના કિસાનો કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા, જેના પગલે કલેક્ટર કચેરીમાં ધમધમાટ જોવા મળી રહ્યો હતો। તે ઉપરાંત નર્મદા યોજનાના ચાલી રહેલા કામ અંગે પણ કિસાન સંઘના અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી હતી। આ અંગે કચ્છ જિલ્લા કિસાન સંઘના અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે જે કેન્દ્ર સરકારે ભૂમિ અધિગ્રહણ જે કાયદો છે એની સામે અમારો વાંધો છે અને એ બાબતે અમે રજૂઆત કરી છે કે આ કાયદો બનતા કચ્છના ખેડૂતોને મોટું નુકસાન થશે। ફળદ્રુપ જમીન સંપાદન થવાથી ખેડૂતોના જે ખેતી કરે છે એ ખેતીમાં ઘણું બધું નુકસાન થશે। એની સામે અમે અત્યારે એક માંગણી પણ મૂકી છે કે જે જમીન સંપાદન કરવામાં આવે એ જમીન સંપાદનની અંદર ખેડૂતોને ટોકન ભાડું મળે અને ભાડામાં એવી જોગવાઈ પણ હોવી જોઈએ કે જોગવાઈની અંદર જેમ મોંઘવારી લાગુ પડે છે એમ એ ભાડામાં સતત વર્ષ દરમિયાન જે મોંઘવારી હોય એ પણ લાગુ પડે અને જ્યાં પણ જમીન સંપાદન થાય તો એ ખેડૂતના દીકરાને જમીન કદાચ આપવી પડે તો એનું જે જીવિકા ચલાવવા માટે જમીન ગયા પછી એના પરિવારને એના છોકરાને ભરણ પોષણ કરવા માટે આવી અત્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત સરકારશ્રી દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ અહીંથી કહી છે કે જો બિલ હોય પાસ થયું હોય તો રાજ્ય સરકાર હજી બાકી છે તો એમાં આ અમારો ભારતીય કિસાન સંઘનો મુદ્દો છે કે જમીન સંપાદનમાં ખેડૂતોને ટોકન ભાડું મળવું જોઈએ। આગામી દિવસોમાં જો આમાં કાંઈ પણ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારા પ્રદેશ આયોજન મુજબ જે કાંઈ આગળના કાર્યક્રમ હશે એમાં ભારતીય કિસાન સંઘ કચ્છ પૂરતો વિરોધ નોંધાવશે। આજે પણ અમે વિરોધ નોંધાવ્યો છે અને હમણાં ઘણી બધી સમસ્યાઓ કચ્છની અંદર છે। દાખલા તરીકે હું થોડીક તમને નર્મદાની વાત કરીશ તો આપણો જે પશ્ચિમ કચ્છ છે એના માટે જે નર્મદાનું આયોજન છે એ જો જલ્દી કરવામાં આવે અને નર્મદા જલ્દીથી જો કચ્છની અંદર આવશે તો આવતો ભવિષ્ય કચ્છનો રહેશે। જમીન સંપાદન તો જે થઈ ગઈ છે, હજારો ટાવર ખેડૂતોની જમીનમાં અત્યારે ઊભા થઈ ગયા છે અને એ જમીન નીચે ઘણી જગ્યાએ કરંટ પણ ખેડૂતો પોતાના ખેતરમાં લાગા છે। આવા અનેક બનાવો બન્યા છે, ચોપડે કે પોલીસ ફરિયાદમાં નહીં નોંધાણા હોય પણ આવા બનાવો પણ કચ્છમાં બન્યા છે કે જે વીજ લાઈનો નીકળે છે એમાં થોડો કરંટ તો અમે આવે છે। આ અમારું જાતિ અનુભવ કરેલો છે। એટલે આની સામે પણ અમારો વાંધો છે કે આવામાં જો ટોકન ભાડું હોય તો ખેડૂત એ જમીન મૂકી દેતો પણ એને જાનહાનિ ન થાય। પછી નર્મદા માટે અમે વખત અહીંના આપણા કચ્છના નેતા છે જે ચૂંટાયેલ પ્રતિનિધિ છે એને વખત આના માટે રજૂઆત કરી છે। જે કામમાં ગડબડ થઈ છે નર્મદામાં એ અમે સતત ગાંધીનગર સુધી ભારતીય કિસાન સંઘના લેટર પેડ ઉપર રજૂઆત કરી છે। જે ચોબારીમાં કામ બન્યું છે નર્મદાનું એની આજ સુધી હજી કોઈ સંભાળ લેવામાં નથી આવી। એના માટે પણ અમે અત્યારે આ શબ્દોમાં અમે એને વખોડી કાઢી છે કે જે કામ બરાબર નથી થયું એની તો મરામત થવી જ જોઈએ અને નહીં થાય તો આવતા સમયમાં જે નર્મદાનું કામ જે ચાલી રહ્યું છે એની સામે વાંધો નથી, જરૂર પડશે તો અમે મદદ કરવા તૈયાર છીએ।